નીચેથી બીજો ઓપ્શન તમને જોવા મળશે રિકવર ડિલેટ. તો કેમ છો બધા, મજામાં જશો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કોલ રેકોર્ડિંગ તમારે રિકવર કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો. જો તમે ભૂલમાં તમારા કોલ રેકોર્ડિંગને ડિલેટ કરી દીધા છે અથવા તમારો કોઈ પણ પર્સનલ વસ્તુ છે કોલ રેકોર્ડિંગમાં તમે કોઈ સાથે પર્સનલમાં ભાઈ વાત કરેલી છે અને ભૂલમાં ભાઈ ડિલેટ થઈ ગઈ હોય તો એને પણ તમે રિકવર કરી શકો છો અને એ પણ તમારા મોબાઈલથી. કોઈ પણ તમારા કોલ રેકોર્ડિંગ હશે 1 મહિનો અથવા 2 મહિનાના કોલ રેકોર્ડિંગ હોય તો એ બધાય તમે રિકવર કરી શકો છો. તમારે કોઈ પણ એપ્લિકેશન પણ ડાઉનલોડ નથી કરવાનું. વિડીયોમાં તમે ભાઈ બન્યા રહેજો. ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે. અને હા, તમે ફેસબુકની અંદર જોતા હોય તો ફટાફટ ફોલો કરતા રહેજો. ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે. જે પણ હું પ્રોસેસ શીખવાડી એ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ કરવાનો છું. તો પહેલા હું તમને એ કહી દઉં, આ રીતનું એક એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર તો હશે જ રેકોર્ડિંગનું. જે રેકોર્ડિંગનું એપ્લિકેશન હોય એ તમને આ રીતનું જોવા મળતું હશે. જો તમારા મોબાઈલની અંદર તમે ચેક કરી લેજો, બધાના મોબાઈલની અંદર ઓલરેડી રેકોર્ડિંગ નામનું એપ્લિકેશન તો હોય જ છે. અને હા, તમને એ કહી દઉં, તમારી પાસે કોઈ પણ કંપનીનો મોબાઈલ હોય એની અંદર તમે ચેક કરી લેજો. તો આ રીતનું રેકોર્ડિંગનું એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાનું. ઓપન કરીએ બાદ આ રેકોર્ડિંગના એપ્લિકેશનની અંદર બધા રેકોર્ડિંગ મિક્સમાં હોય. કોલ રેકોર્ડિંગ આની અંદર જોવા મળશે અને જો તમે આ મોબાઈલમાં કોઈ પણ રેકોર્ડિંગ આ રીતે કરતા હોય તો એ પણ આની અંદર જોવા મળશે. હવે તમે ચેક કરી શકો છો તો અહીં કોલ રેકોર્ડિંગ મારા ઉપર જોવા મળશે. બે આની અંદર રેકોર્ડિંગ પડ્યા છે, કોલ રેકોર્ડિંગ. નીચે તમે આવશો તો નીચે જે છે ને એ બધા આપણે ફોનની અંદર આ રીતે રેકોર્ડિંગ કર્યા હોય એ જોવા મળે છે. તમારી સામે જો આને ડિલેટ કરવાનો છો અને ડિલેટ કરીને કઈ રીતે તમારે રિકવર કરવા એ પણ તમારી સામે લાઈવ પ્રૂફ જ દેખાડવાનું છું. બીજી કોઈ પણ એવી પ્રોસેસ નથી કરવાનો, કોઈ પણ એવી તમને એપ્લિકેશન વિશે નથી કહેવાનો. તો તમારી સામે હું પહેલા આને ડિલેટ કરવાનો છું. તો હું આ બે રેકોર્ડિંગ ઉપર આ રીતે ક્લિક કરી દઉં. ક્લિક કર્યા બાદ અહીં ડિલેટનો ઓપ્શન જોવા મળે છે, એની ઉપર ક્લિક કરી દઉં. ક્લિક કર્યા બાદ ડિલેટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં. તો આ રીતે હું બે તમારી સામે ડિલેટ કરી નાખું. તો આ રીતે મેં ડિલેટ કરી નાખ્યા. હવે તમે ચેક કરી શકો છો અહીંયા તમને રેકોર્ડિંગ જોવા નહીં મળતું હોય. આ રેકોર્ડિંગ મેં તમારી સામે ડિલેટ કરી દીધું. ડિલેટ કર્યા બાદ હવે તમે જોવો તો ઉપર તમને સેટિંગનો ઓપ્શન જોવા મળતો હશે. તો સેટિંગ વાળા ઓપ્શનમાં તમારે આ રીતે ક્લિક કરી દેવાનું. જો તમે એની પર ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ આ રીતનું સેટિંગ ઓપન થઈ જશે અને આ રીતના ઓપ્શન અહીં તમને જોવા મળશે. હવે અહીં જોવો તો નીચેથી બીજો ઓપ્શન તમને જોવા મળશે રિકવર ડિલેટ. રિકવર ડિલેટ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું. પછી જો તમે એની પર પછી ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાછળનું પેજ આવશે ને હવે તમે ચેક કરી શકો છો તમે જે પણ તમારા કોલ રેકોર્ડિંગ બાય ડિલેટ કરશો ને એ રેકોર્ડિંગ બધા અહીંયા જોવા મળશે તમને. એટલે અહીંથી તમે ચેક કરી શકો છો અહીં તમને કેટલા દિવસ સુધીના રેકોર્ડિંગ અહીં પડ્યા રહે એ ચેક કરો તો અહીં તમને 30 દિવસ સુધીના ભાઈ તમારા રેકોર્ડિંગ છે ને અહીંયા પડ્યા રહે. તમે કોઈ પણ રેકોર્ડિંગ ડિલેટ કરશો એ 30 દિવસમાં તમારે રિકવર કરવા હોય તો અહીંથી તમે રિકવર કરી શકો છો. અને આને કેવી રીતે રિકવર કરવા એ પણ પ્રોસેસ તમને આગળ દેખાડું. પહેલા તમે રેકોર્ડિંગ પણ ચેક કરી શકો છો. તમારે અહીંથી સાંભળવો હોય તો રેકોર્ડિંગ અહીંયા પણ સાંભળી શકો છો. જો તો આ રીતે અહીંથી તમે રેકોર્ડિંગ તમારા છે ને અહીંથી સાંભળી પણ શકો છો. હવે તમને એ દેખાડી દો અને રિકવર કેવી રીતે કરો. તો બે ઉપર તમારે આ રીતે ક્લિક રાખવાનું. ક્લિક રાખવાના અને બેને આ રીતે સિલેક્ટ કરી લેવાના. જો તમે બેને સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમને રિસ્ટોરનો ઓપ્શન જોવા મળતું હશે નીચે, એની પર તમારે ક્લિક કરવાનું. જો તમે એની પર ક્લિક કરશો એટલે ત્યાંથી રિકવર થઈ જશે. પછી તમે તો પાછા બેક આવશો એટલે પાછા અહીંયા જોવા મળી જશે જે આપણે આગળ ડિલેટ કર્યા તમારી સામે એ પાછા આ જગ્યાએ તમને જોવા મળે છે. તો આ રીતે તમે તમારા મોબાઈલથી જ ભાઈ તમારા કોલ રેકોર્ડિંગને રિકવર કરી શકો છો. હવે આની અંદર અમુકની ભાઈ એવી પણ કોમેન્ટ આવશે ને અમુકની મોબાઈલની અંદર ભાઈ આ રેકોર્ડિંગ નામનું એપ્લિકેશન છે ને એ જોવાય ન મળે. એને શું કરવાનું? એને ભાઈ કાંઈ નહીં, તમારા મોબાઈલની અંદર તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું. તો ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરી લો. પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ ઉપર તમારે સર્ચ કરવાનું રેકોર્ડિંગ. જો તમે રેકોર્ડિંગ સર્ચ કરશો ને એટલે અહીં રેકોર્ડિંગનો પણ તમને એપ્લિકેશન જોવા મળશે. એમાંથી તમને ઉપલું જ એક જોવા મળશે વોઇસ રેકોર્ડિંગનું. એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કરી બધા નીચે તમને એના ફોટા જોવા મળે એપ્લિકેશન. એમાં તમે ક્લિક કરશો એટલે એમાં સેટિંગનો જો ઉપર ઓપ્શન હોય ને તો એ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાનું. એને આ એપ્લિકેશન પર તમે ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે પ્લે સ્ટોરમાં એ રીતે સર્ચ કરો કોલ અહીં તમે પ્લે સ્ટોરમાં તમારી સામે હું સર્ચ કરું છું. તમે પ્લે સ્ટોરમાં કોલ રેકોર્ડિંગ રિકવર તમે સર્ચ કરો ને તો પણ તમને એ જ
જ એપ્લિકેશન જોવા મળશે. જો નીચે આવશો ને એટલે અહીં તમને પહેલું જ એપ્લિકેશન જોવા મળશે. એટલે એ જ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું. ડાઉનલોડ કરીને એની અંદર તમે સેટિંગમાં જઈને અને તમારે 1 મહિના સુધીના હોય ને એ કોલ રેકોર્ડિંગ તમે રિકવર કરી શકો છો. અને જો તમારે 1 વર્ષથી 2 વર્ષથી પહેલાના તમારા કોલ રેકોર્ડિંગ રિકવર કરવા હોય ને તો તમે મને ફટાફટ કોમેન્ટ કરશો. એનો વિડીયો આપણે અલગ બનાવશું. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. મળીએ પાછા અલગ વિડીયો સાથે.